અમારા સૌના વડીલ અને ગુજરાતના પૂર્વ મંત્રી અને ખાસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ આદરણીય બિમલભાઈ શાહ સાહેબ, અમારા જિલ્લા પ્રમુખ ખેડા જિલ્લાના મહેન્દ્રસિંહજી, ખેડા નડિયાદ શહેરના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ, ગોકુલભાઈ, નવીન મામા, સુભાષભાઈ, દિલીપસિંહ સહિતના આપ સૌનું આ પત્રકાર વાર્તામાં સ્વાગત છે. ખાસ કરીને આ પત્રકાર વાર્તા યોજવાનું કારણ એ છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબે સમગ્ર ગુજરાતની અંદર છાત્રગુંજ કાર્યક્રમો કરવાની પહેલ નાખી છે. અને આ છાત્રગુંજ કાર્યક્રમ જે છે એ છાત્રગુંજ કાર્યક્રમ નોન પોલિટિકલ કાર્યક્રમ છે. જ્યારે રાહુલજીએ કોટાની અંદર પણ આ કાર્યક્રમ કર્યો, કોંગ્રેસનો કોઈ પણ સિમ્બોલ નહોતો. જૈનજી અને વિદ્યાર્થીઓનો જે આ છાત્રગુંજ કાર્યક્રમનો અભૂતપૂર્વ પ્રતિસાદ હતો અને ત્યારે નક્કી કરવામાં આવ્યું કે સમગ્ર દેશની અંદર છાત્રગુંજ કાર્યક્રમ કરવામાં આવશે. એના જ ભાગરૂપે ગુજરાતની અંદર પણ આ છાત્રગુંજ કાર્યક્રમ કરવામાં આવશે. ખાસ કરીને નીટની પરીક્ષાની વાત હતી, તો આ નીટની પરીક્ષાની અંદર જી સર, આજની આ પ્રેસ વાર્તાની અંદર મારી સાથે ઉપસ્થિત પ્રદેશના પ્રવક્તા અને કોઓર્ડિનેટર સ્નેહસિંહ હેમાંગભાઈ, જિલ્લા અધ્યક્ષ ભાઈ મહેન્દ્રસિંહભાઈ, નડિયાદ શહેરના અધ્યક્ષ ભાઈ હાર્દિકભાઈ, બંને પ્રવક્તાશ્રીઓ ભાઈ આચાર્ય, ભાઈ નવીન મામા, મહામંત્રીશ્રીઓ ભાઈ ગોકુલભાઈ, ભાઈ દિલીપસિંહભાઈ, અને વિશેષ કરીને આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌ ઉપસ્થિત રહેજો અમારા પત્રકાર મિત્રો. આપ સૌ જાણો છો કે આજની આ ખાસ પ્રેસ વાર્તા વિશેષ કરીને જે પ્રમાણે નીટના પેપર લીક થયા, લાખો સ્ટુડન્ટો પરેશાન થયા અને પરેશાનીની વાત ઘર ઘર સુધી જ્યારે પહોંચી જાય, આપણે બધાને ખબર છે કે આખા દેશમાં 89 કરતાં વધારે પેપર વખત પેપર ફૂટ્યા હોય. આખા દેશની અંદર